સુરતથી સમાચાર છે। ટેક્સટાઇલ માર્કેટમાં આગ બાદ નુકસાનીના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। 7મા માળે દુકાનો આગમાં ભસ્મીભૂત થઈ ગઈ છે। લોખંડના એંગલો વળી ગયા છે અને કાટમાળ તૂટી ગયો છે। કરોડો રૂપિયાનો કાપડનો માલ આગમાં નષ્ટ થઈ ચૂક્યો છે। ન્યૂઝ કેપિટલની સ્ક્રીન ઉપર નુકસાનીના આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં ખૂબ જ મોટા પાયે નુકસાની થઈ છે। આગના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પરથી કલ્પના કરી શકાય છે કે આગ કેટલી ભયાનક લાગી હશે અને કેટલા કરોડોનું આ ઘટનામાં નુકસાન થયું હશે। આગ હાલ તો સંપૂર્ણ કાબૂમાં આવી છે। 19 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આગ ઉપર 14 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો। 5 કલાક સુધી કુલિંગની કામગીરી કરવામાં આવી। આગની ઘટનામાં 2 ફાયર જવાનો પણ ગુંગળાયા હોવાની વિગત છે। બી બ્લોકના 5, 6 અને 7 ફ્લોર ઉપર એફએસએલ તપાસ કરશે। તપાસ બાદ બિલ્ડિંગને નિયમો અનુસાર સીલ કરવામાં આવશે। ફાયર વિભાગની 3 ગાડી સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી। રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બાદ ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। 7મા માળના આજે ભયાનક દ્રશ્યો તમે જોઈ શકો છો કે આજે લોખંડની એંગલ કે જેનો પહેલો માળ તૈયાર કરવામાં આવ્યો હતો તે એટલી આગ હતી કે આ લોખંડની એંગલ છે આગના કારણે વળી ગઈ અને તૂટી પડી। આ ઉપરાંત આજે વેપારીઓનો કરોડો રૂપિયાનો જે માલ સામાન હતો તે માલ સામાન પણ હાલ અહીંયા છે તે એકદમ પીગળીને ડામર જેવો થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવે છે। બીજી તરફ અહીંયા જે સ્ટ્રક્ચરને લઈને પણ અનેક સવાલો છે ઊભા થઈ રહ્યા છે। માર્કેટનું સ્ટ્રક્ચર એટલું નબળું પડી ગયું છે કે હાથ અડાડતાની સાથે જ અહીંયા મોટા મોટા પોપડાઓ છે તે પડી રહ્યા છે। એટલે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ચકાસવો પણ ખૂબ અહીંયા જરૂરી છે, કારણ કે હાથ અડાડતાની સાથે જ આ જે પોપડાઓ છે તે અહીં છૂટા પડી ગયા છે। એટલે કે સ્લેબની સાથે જે સિમેન્ટ કોન્ક્રીટનું જે એક અલગ લેયર ઊભું કરવામાં આવ્યું છે તે તમામ છે ખરાબ થઈ ગયું છે અને તે હીટના કારણે એકદમ જર્જરિત થયું છે। બીજી તરફ આજે અન્ય દુકાનોમાં પણ આજે લોખંડનો કાટમાળ જ જોવા મળી રહ્યો છે। બીમ છે, બીમ પણ અહીં ફાટી ગયા છે, મોટી મોટી તિરાડો છે, હાથ અડાડતાની સાથે જ આ સ્ટ્રક્ચર છે ખરી રહ્યું છે। એટલે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને લઈને પણ અહીંયા સવાલો ઊભા થાય છે। બીજી તરફ કાપડનો જે માલ છે એકદમ ભસ્મીભૂત થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્ય છે। પોલિસ્ટર કાપડનો જથ્થો છે અને આ પોલિસ્ટર કાપડ છે તે હાલ ડામર જેવું થઈ ગયું છે। આ કાપડ નહીં પરંતુ હાલ ડામર હોય તે પ્રકારના દ્રશ્યો છે સામે આવી રહી છે। તે જ રીતે આ સીધા દ્રશ્ય દુકાનની અંદરના ગોડાઉનની અંદરના કે તમામ મુદ્દા માલમાં આગ લાગવાના કારણે આ પ્રકારની ભયાનકતા તે સામે આવી છે। બીજી તરફ ફરીથી હું દુકાનની અંદરના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે એક સાથે 6 થી 7 જેટલી દુકાનો 7મા માળની હતી, આગની ચપેટમાં આવી હતી। તમામ સ્ટ્રક્ચર છે ભસ્મીભૂત થયું છે, તૂટી ગયું છે, ખૂબ જર્જરિત થઈ ગયું છે। આની અંદર જે મશીનો હતા તે મશીનોમાં પણ એટલી હીટ લાગી કે મશીનો પણ હીટના કારણે બેન્ડ વળી ગયા। પતરાના જે શટરો હતા તે શટરોનો આકાર પણ બદલાઈ ગયો અને અંદર જે કરોડો રૂપિયાનો માલ હતો તે કરોડો રૂપિયાનો માલ છે હાલ જે રજમાં ફેરવાઈ ગયો કે પછી ડામરના પોપડામાં ફેરવાઈ ગયો તે પ્રકારના દ્રશ્ય છે સામે આવ્યા છે। આ ભયાનક દ્રશ્ય ન્યૂઝ કેપિટલની જે સ્ક્રીન પર કે વેપારીઓનો કરોડોનો માલ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં બળીને ખાક થયો છે। ત્યારે હાલ અહીંયા સ્ટ્રક્ચર પણ ખૂબ ખરાબ થઈ ગયું છે। સ્ટ્રક્ચરમાં પણ જે મોટી મોટી તિરાડો છે જોવા મળી રહી છે। હાથ અડાડતાની સાથે જ આ સ્ટ્રક્ચર છે હાથમાં આવી રહ્યું છે। એટલે અહીંયા જે ટેક્સટાઇલ માર્કેટમાં જે આગ હતી, જેટલી ભયાનક આગ હતી તેના કરતાં વધારે ભયાનક દ્રશ્યો આ નુકસાનીના છે। આ જે કાપડનો જથ્થો હતો જમીન પર પડ્યો છે, પરંતુ હાલ એવું લાગે છે કે લાકડા બળી ગયા બાદ જે પ્રકારે રસ્તા પર પડ્યા હોય તે પ્રકારની રજ છે હાલ દેખાઈ રહી છે। આ પોલિસ્ટર કાપડ છે, કાપડ સળગી ગયા બાદ ડામર જેવું થઈ જાય છે, એટલે કે લિક્વિડ થાય છે અને આ જ કારણે આ આગ છે કાબુમાં આવતી નથી। હાલ આ સીધા દ્રશ્ય કે કાપડનો જથ્થો છે બળીને એકદમ ખાક થયો છે। કરોડો રૂપિયાનું વેપારીઓને નુકસાન થયું છે અને આ કરોડોનું નુકસાન ઉપરથી જે પણ પૈસા રોકડ હતી, તિજોરી હતી, તમામ બળીને ખાક થયું છે। એટલે એક સાથે 7 થી 8 દુકાનમાં જે માલ ભર્યો હતો,
સંપૂર્ણ બળીને ખાખ થયો છે, સ્ટ્રક્ચર જર્જરિત થયું છે, દુકાનોમાં અડતાની સાથે જ મોટા મોટા પોપડાઓ છે દિવાલમાંથી ખરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ માર્કેટનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ શું આવે છે અને વેપારીઓને કેટલા કરોડનું નુકસાન થયું છે તે વેપારીઓને એન્ટ્રી આપ્યા બાદ જ સામે આવશે. પરંતુ આગ બાદ આ ભયાનક દ્રશ્યો ઘણું કહી જાય છે અને વેપારીઓની વેદના પણ આ ભયાનક દ્રશ્યો દર્શાવે છે. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રો પાપરા ન્યૂઝ.